ધોરણ 10 બેઝિક ગણિત બ્લુપ્રિન્ટ। આપણે પ્રકરણ પ્રમાણે જો ગુણભાર જોવા જઈએ તો સૌથી વધુ ગુણભાર એ આંકડાશાસ્ત્ર 14 માર્ક્સ અને સંભાવના 10 માર્ક્સ એ જોવા મળે છે। આ ઉપરાંત મહત્વના ચેપ્ટર સમાંતર શ્રેણી 8 ગુણભાર અને યામ ભૂમિતિ 8 ગુણભાર। આ ચેપ્ટર એટલે મહત્વના છે કેમ કે આ ચેપ્ટરમાં તમે ઓછી મહેનતે વધુ સારા એવા ગુણ મેળવી શકો। બીજી એક ટિપ્સ તમને એ આપું મિત્રો કે વર્તુળ જે ચેપ્ટર છે ચેપ્ટર 10 વર્તુળ જે ચેપ્ટર છે તે ખૂબ જ સરળ અને સમજી શકાય તેવું ચેપ્ટર છે, તો તેમાંથી પણ એક પણ ગુણ જાય ના તે ખાસ તકેદારી રાખજો। અને આ બધા ચેપ્ટર ખૂબ જ ભાર દઈને અને શાંતિથી એક પણ માર્ક્સ ના જાય તેવી રીતે તૈયાર કરજો, તો સારા એવા ગુણ તમે ઓછી મહેનતે મેળવી શકશો। હવે ઉપરાંત આપણે ઉપર જોવા જઈએ તો 80 માર્ક્સના પેપરમાં સૌપ્રથમ હેતુલક્ષી પ્રશ્નો 24 માર્ક્સ, ટૂંક જવાબી પ્રશ્નો એટલે કે 2 માર્ક્સના પ્રશ્નો 18 માર્ક્સના પૂછાશે, 3 માર્ક્સના પ્રશ્નો એ પણ 18 માર્ક્સના પૂછાશે અને લાંબા પ્રશ્નો એ ટોટલ 20 માર્ક્સના પૂછાશે। હવે જો આપણે નીચે જોવા જઈએ તો વિભાગ એ માં હેતુલક્ષી પ્રશ્નો જેમાં દરેક પ્રશ્ન ફરજિયાત રહેશે અને દરેક સાચા જવાબનો 1 ગુણ રહેશે। આમાં પૂછાઈ શકે કે 3 વિકલ્પવાળી ખાલી જગ્યા પૂછાય, ખરા ખોટા પૂછાય, જોડકા પૂછાય જેવા મહત્વના પ્રશ્નો પૂછાઈ શકે। હવે વિભાગ બી માં દરેક પ્રશ્નનો સાચો જવાબ આપશો તો 2 ગુણ મળશે, પણ આમાં તમને વૈકલ્પિક પ્રશ્નો મળી જશે, જેમ કે 13 પ્રશ્નો પૂછાશે તેમાંથી 9 પ્રશ્નોના જ જવાબ આપવાના રહેશે। વિભાગ સી માં જે 9 પ્રશ્ન હશે તેમાં ટોટલ 6 જ પ્રશ્નોના જવાબ તમારે આપવાના રહેશે અને આમાં દરેકના 3 ગુણ રહેશે। હવે વિભાગ ડી ની વાત કરીએ તો વિભાગ ડી માં દરેકના 4 ગુણ રહેશે, જેમાં ટોટલ 8 પ્રશ્નોમાંથી ફક્ત ને ફક્ત 5 જ પ્રશ્નોના જવાબ આપવાના રહેશે। આવા જ ખૂબ મહત્વના વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે જોડાઈ રહો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી આવા મહત્વના જે વિડીયો મૂકું એ તમારા સાથે ખૂબ જ ઝડપથી પહોંચી જાય અને અમારી વિડીયોને તમે લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો। થેન્ક યુ। અને કોમેન્ટમાં જણાવો કે આગળ કેવા પ્રકારના વિડીયો જોવે છે તમારે, તો કોમેન્ટ કર્યા પછી હું આગલા વિડીયો ખૂબ જ સરળતાથી અને ઝડપી બનાવી શકું। થેન્ક યુ।